હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે તે ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। સિનોર તાલુકાના નર્મદા નદી પટ વિસ્તારમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ સિનોર તાલુકા હેઠળ દિવેર, માલસર, માંડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્ણય ખાસ કરીને હોળી ધૂળેટી દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થતા હોવાથી સુરક્ષા અને જાનહાનિ અટકાવવા માટે લેવામાં આવ્યો છે। નદીમાં પાણીનો પ્રવાહ ઊંડાણના કારણે લોકો ડૂબી જવાની સંભાવના હોવાના કારણે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ પ્રતિબંધ અમલમાં મુકાયો છે। સિનોર પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરી પોતાનો અને અન્યનો જીવ સુરક્ષિત રાખે। જો કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે કડક પગલાં લઈ શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે। हरे राम। અમારું શ્રી લીલા ગૌધામ જે નર્મદા કિનારે આવેલ છે। અહીંયા ગાયોનું સંવર્ધન થાય છે અને આ જગ્યાએ અમારે ત્યાં જે નદી કિનારે આસપાસ જે હવે નજીકમાં હોળી પર્વ અને ધૂળેટી પર્વ આવી રહ્યો છે, તો હોળી ને ધૂળેટીમાં લોકો સામાન્ય રીતે બધા રંગોળીને કર્યા પછી અને નદી નજીકમાં હોય નદી કિનારે લોકો નાહવા જતા હોય છે, પરંતુ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ પોલીસ પ્રશાસન દ્વારા એ લોકોએ પ્રતિબંધ મૂકેલો છે કે ભાઈ કોઈ જાનહાનિ ન થાય અને કોઈ નુકસાન ન થાય અને લોકો સારી રીતે પર્વ મનાવે એના માટે નદીએ નાહવા નહીં જવું એવો જે આદેશ કર્યો છે। તો નર્મદા કિનારાના જે પણ આજુબાજુના ગાંવ છે તો એ લોકોને અમારી નમ્ર અપીલ છે કે આનું પાલન કરવું અને સારી રીતે પર્વ મનાય, ઉત્સવ મનાય એ માટે બધાને વિનંતી છે। રામ રામ।